ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? હવામાન નિષ્ણાંતનું એવું કહેવું છે કે 8 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. છૂટોછવાયો મધ્યમ વરસાદ પડશે બંગાળની ખાડી અને સાથે જ રાજસ્થાન ઉપર એક સિસ્ટમ બની રહી છે. સિસ્ટમ ધીરે ધીરે જેમ ગુજરાતની નજીક આવશે એ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો એટલે કે રાજસ્થાન બોર્ડરના નજીકના ભાગો અને સાથે જ કચ્છના અમુક વિસ્તારોને અસર કરે એમ છે. સિસ્ટમ કેટલી મજબૂત છે એની વાત કરીએ અને પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી શું કરે છે એની પણ વાત કરીશું. એમની આગાહી એવું કહી રહી છે કે આ વરસાદ જે છે ઉત્તર ગુજરાતને ખૂબ અસર કરવાનો છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની રહી છે, અહીંયા એક સિસ્ટમ બની રહી છે, સાથે જ રાજસ્થાનના ભાગમાં પણ 8-9 તારીખની આસપાસ એક સિસ્ટમ સક્રિય થાય છે. સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બને અને પછી એ જેમ જેમ ગુજરાતની નજીક આવે એટલે આ ઉદયપુરની આસપાસ તમને અહીંયા દેખાતું હશે કે એ સિસ્ટમ થોડી મજબૂત થઈ છે 8 તારીખે. 9 તારીખે વધારે મજબૂત થશે. રાજસ્થાન ઉપર છે, બાડમેરની આસપાસ છે સિસ્ટમ અને એના કારણે ગુજરાતના ઉત્તરના જેટલા પણ ભાગો છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે મહેસાણા, બનાસકાંઠા, થરાદ આ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ પડશે. અરવલ્લી અને મહીસાગરનો જે પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવના છે. કચ્છના અમુક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. એટલે આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડી શકે. બહુ જ અતિભારે વરસાદની આગાહી નથી. રાજસ્થાન ઉપર એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એટલે 10-11 તારીખ સુધીમાં ગુજરાતના ઉત્તરના ભાગો, મધ્યના ભાગો અને કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે. પછી સિસ્ટમ પાછી ધીરે ધીરે આગળ વધે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, અહીંયા બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે. બંને સિસ્ટમની અસર એકદમ સામાન્ય મધ્યમ થવાની છે. અત્યારે 17-18 તારીખ સુધી કોઈ જ ભારે વરસાદ પડે એવી સંભાવનાઓ નથી એવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ કહી રહ્યા છે. અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે 3 દિવસ છૂટોછવાયો મધ્યમ વરસાદ પડવાનો છે. એના પછી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે, પણ એની બધાની વચ્ચે બે અલગ અલગ સિસ્ટમ કેટલી અસર કરશે એ સમજવાની ખૂબ જરૂર છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી શું કહે છે, કયા વિસ્તારનો હવે વારો છે તે સાંભળો. 5મી ઓગસ્ટમાં હવામાનમાં 5મી ઓગસ્ટે હવામાનમાં પડતો આવ્યો તો ઘણા ભાગમાં સાંટા કે વરસાદ થવામાં હતો. આગામી 72 કલાકમાં હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે. 8મી ઓગસ્ટે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 11, 12, 13, 14માં વરસાદનું પ્રમાણ વધતું જશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીના ભાગો તેમજ લગભગ ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો, પાલનપુરના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે. કોઈ કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. આ ઉપરાંત લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે, જેથી નર્મદા બંધની ઊંચાઈ પણ વધી શકવાની શક્યતા રહે. તારીખ 17-18 ઓગસ્ટમાં મકર નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. મકર નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. 23 ઓગસ્ટ બાદ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને લગભગ 30મી ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કોઈ ભાગમાં વરસાદ તો થશે, પણ આ 31મી ઓગસ્ટનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. વરસાદ જે છે ઓગસ્ટ માસમાં તો થશે, પણ સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 12મી સપ્ટેમ્બર આસપાસ દરિયામાં તેજ ગતિના પવનો ફૂંકાશે અને વરસાદ થવાની શક્યતા રહેશે. શ્રાવણ વધમાં અને ભાદરવા સુદ પાંચમ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થી આસપાસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 13 સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બરે ગરમી વધશે. એટલે ગરમી અને વરસાદથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જનધન ઉપર તેની અસર થઈ શકે. લગભગ ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ આગામી માસમાં 2 ગ્રહણો, ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો છે તેની અસર પણ થવાની શક્યતા રહેશે. ગ્રહણોની અસર વૈશ્વિક થવાની શક્યતા રહેશે. લગભગ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર માસમાં દરિયો તોફાની બની શકે. તેમજ દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે. જોકે દરિયામાં ઊંચા મોજા તો 12મી સપ્ટેમ્બર આસપાસથી પણ થવાની શક્યતા રહેશે. એટલે હજુ વરસાદ ઓગસ્ટ માસ અને સપ્ટેમ્બર માસમાં પણ થવાની શક્યતા રહેશે. જી.